तो हमने वापस चेंज कर दिया है। पानी वार्म गर्म करने के लिए थोड़ा सा हल्का सा गर्म कर रहे हैं फोकाचा ब्रेड बनाने के लिए। तो क्या लगता है, हो गया है? ओके, तो अब हम डायरेक्ट वार्म वाटर ले लिया इसमें। हाँ, वार्म वाटर ले लिया है हमने भाई। બધું જ આવી જાય છે આમાં। વધારે વાર્મ નથી ને? નથી, બરાબર છે। ઓકે, વાર્મ વોટરમાં આપણે નાખશું મીઠું। तो 2 टेबलस्पून हम डालेंगे। 500 ग्राम लोट में આપણે जनरली રોટલી કેટલું મીઠું નાખતા હોય? 2 टेबलस्पून डालना है। तो 1 हुआ और ये 2 हो गया। और अब हम डालेंगे ईस्ट डालेंगे अब। ऑलिव ऑयल डालेंगे अब हम। वो कितनी मात्रा में डालना होता है? अब इसको हिलाते जाएंगे। 5 મિનિટ એમાં મૂકવાનું છે। ओके 5 મિનિટ પડ્યું રહે આમ, જ્યાં લગી આમાં બબલ કે એવું કંઈ નથી થઈ જતું ત્યાં લગી। तो तब तक हम क्या करेंगे? वीडियो को स्टॉप करेंगे। વિડીયોમાં આપણે લોટ લેશું કે આપણે કેટલો લોટ જોઈએ છે। ओके, तो अब उसको આપણે લોટ કાઢીએ। આપણે જો છે ओके, तो अब ये छोटी सी प्लेट ले ली है हमने। આપણે લેવાનો છે 560 ગ્રામ લોટ લેવાનો છે। ઓલાનો तो 50%। इसमें 1 kg है। આનો 50% લોટ નાખશું મિત્રો આપણે। વહી જોઈએ શું બને। ओके ઓકે, લોટ તો મસ્ત દેખાય છે। લોટ આવો દેખાય છે। અહીંનો ચેક રિપબ્લિક પ્રાગનો લોટ છે, કોફલેન્ડ કંપનીનો મેંદો જ છે આપણે સીધો સિમ્પલ મેંદો। वजन काटा नहीं है, जिसको बोलते हैं वेट स्केल, जो हमारे पास नहीं है। ओके, वाह 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 वाह। રોટલી બાંધવાનો અનુભવ बस એનાથી અનુભવ बस થઈ ગયો ઘણો થઈ ગયો। આવ્યા 50% થઈ ગયો। ओके, तो ये हो गया है 50%। 10 મિનિટ में तो 5 मिनट का 10 मिनट हो गया। ओके, तो हम थोड़ी देर के लिए स्टॉप करते हैं वीडियो को, वापस आते हैं थोड़ी देर के बाद। तो चलो वापस शुरू करते हैं। આપણે બધું તૈયાર કરી લીધું છે। આમાં યીસ્ટ, મીઠું, તેલ, પાણી બધું જતું રહ્યું છે। આપણે નાખશું લોટ। અંદર જતો રહ્યો લોટ। બધો લોટ નાખી દો અને બાકી બધા બરાબર, થોડુંક થઈ ગયું છે, ઢોળાઈ ગયું છે, એટલું તો ચાલશે। આપણે કરી નાખીએ। બરાબર, આપણે લોટ નાખી દીધો છે। આપણે તમે હલાવવા માટે આ લેશો તો કેવું લેશો? ઓકે
ओके और कुछ कहना चाह रहे हो? ના બસ અડધી કલાક પછી આનું મોઢું જોશું આપણે. ओके ओके